સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગીતાની ભગવત્તા માટે જાણવા માટે અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ વિશે જાણીશું. તે પહેલાં અધ્યાય 7નો સારાંશ જાણી લઈએ. 7મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કાંઈ જાણવા જેવું રહેતું નથી. હજારો મનુષ્યમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એમાંથી મને સત્ય રૂપે જાણનારું, સમગ્ર સ્વરૂપે જાણનારું પણ કોઈક જ હોય છે. કારણ કે સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા અને સંહાર કરતા ફક્ત હું જ છું. વળી કહે છે કે મારી ગુણમય દૈવી માયા પાર કરવી મુશ્કેલ છે. જે મનુષ્ય મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે. 4 પ્રકારના આર્ત, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની મનુષ્ય મને ભજે છે અને તેઓ માયાને પાર કરી શકે છે. જે ભક્ત મારા જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માંગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું. તેના દરેક કાળને હું જાણું છું પણ મને કોઈ જાણતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે, પરંતુ જે વ્યક્તિ પુણ્યશાળી છે, એટલે કે જે આત્માઓના બધા પાપ નાશ પામ્યા છે, તેઓ રાગ દ્વેષના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે. હવે આ 7મા અધ્યાયમાં આવતી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. આ અધ્યાયની વિશિષ્ટતા એ છે કે તેમાં અર્જુન ક્યાંય બોલતો નથી અને શ્રી કૃષ્ણ જ જ્ઞાન વિજ્ઞાનની સતત વાત કરે છે. સામાન્ય રીતે આપણે માહિતીને જ્ઞાન કહીએ છીએ, પણ અધ્યાત્મના ક્ષેત્રમાં આત્મા પરમાત્માનું જ્ઞાન તે જ જ્ઞાન. વસ્તુનું, પદાર્થનું જ્ઞાન તે વિજ્ઞાન. માહિતી તો ઉડતા વાયરા જેવી છે, તે માણસને સ્પર્શીને ચાલી જાય છે. આત્મા પરમાત્માનું જ્ઞાન શ્રદ્ધાના અજવાળામાં થાય છે. વસ્તુનું જ્ઞાન, વિજ્ઞાન બુદ્ધિના પ્રકાશમાં થાય છે. સકળ અસ્તિત્વ એ ચેતન અને જળથી વ્યાપ્ત છે અને તેની એકબીજા ઉપર સતત અસર પડ્યા કરે છે. ચેતનની પ્રગતિ તે જ્ઞાન, જળની જાણકારી તે વિજ્ઞાન અને બંનેના પરસ્પરના પ્રભાવની માહિતી તે અધ્યાત્મ. શ્રી કૃષ્ણ કહે છે કે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ તેમજ મન, બુદ્ધિ અને અહંકાર મારી જ પ્રકૃતિઓ છે. તદુપરાંત મારી પરાપ્રકૃતિ છે જે ચેતન છે. તેના દ્વારા હું સકળ સંસારને ધારણ કરું છું. આગળ જે 8ની વાત થઈ છે તેઓ અપરા પ્રકૃતિ કહેવાય છે, જેને જળ તરીકે ઓળખાવે છે. જળ અને ચેતનનો સકળ સંસાર છે. જળનું જે કાંઈ મૂલ્ય છે તે ચેતનને કારણે છે. આપણા સર્વ સુખો અને દુઃખો ચેતનના જળ સાથે સંયોગ અને વિયોગને કારણે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સમગ્ર સંસાર મારી 2 પ્રકૃતિઓને કારણે છે. વાસ્તવમાં હું જ સંસારની ઉત્પત્તિ તેમજ વિલય છું. હું જ સંસારનું મૂળ કારણ છું. મારા સિવાય અસ્તિત્વમાં કાંઈ નથી. અસ્તિત્વને પરમાત્મા કહો કે પરમાત્માને અસ્તિત્વ કહો, તેને જ કારણ કહો કે કરણ કહો. મૂળ વાત એટલી જ છે કે તે જે કાંઈ છે કે નથી તે તેમ જ છે. તે આપણા માટે અગમ્ય છે, એટલે કે જેને જાણતા જ ન હોઈએ, જેને જાણી શકાય તેમ જ ન હોય, તો માનવીને જે જીવન મળ્યું છે તેને પ્રેમપૂર્વક જીવી જાણવા સિવાય બીજો વિકલ્પ જ ક્યાં રહેલો છે. શ્રી કૃષ્ણ કહે છે કે જળમાં હું છું, સૂર્યચંદ્રમાં હું પ્રકાશ છું, આકાશમાં શબ્દ છું, વેદોમાં ઓંકાર છું, અગ્નિમાં તેજ છું, ભૂતોમાં જીવન છું, પુરુષોમાં પુરુષોત્તમ છું, પૃથ્વીમાં ગંધ છું. વાતનો ઈશારો એ છે કે જળ, સ્થળ, આકાશ, જળ કે જીવ ગમે તે હોય, તે બધાની પાછળ અંતર્ગત એક પરમાત્મા તત્વ છે.
બુદ્ધિ હું છું, તેજ હું છું, બળ હું છું અને ધર્મને અનુકૂળ કાળ પણ હું જ છું. વસ્તુ માત્રનું સાર તત્વ પરમાત્મા છે. એટલું જ નહીં, પણ સર્વ કાંઈક પરમાત્મામય છે. એકવાર માણસ અસ્તિત્વ તરફ આવી સમદ્રષ્ટિ જોતો થઈ જાય પછી તેને જીવનમાં ક્યાંય પ્રશ્ન ન લાગે. આ સંસારનું જો કોઈ કારણ અને કાર્ય હોય તો તે પણ હું જ છું. તું તેના આયોજનમાં સામેલ થઈ જાય તેનાથી તું અળગો રહી શકવાનો નથી. માટે તું જે કાંઈ બને છે કે બન્યું છે તેને પરમાત્માની ઈચ્છા ગણીને આનંદથી આધીન થઈ જા. સંસારનું રહસ્ય એ છે કે સંસારનો મૂળ સ્ત્રોત પરમાત્મા જ છે અને તે જ તેનું ગંતવ્ય છે. સંસાર કોઈ અગમ્ય અદ્રષ્ટ બિંદુમાંથી વિસ્તરે છે અને પછી તે જ અમુક સીમાને સ્પર્શીને સંકોચાવા લાગે છે અને વળી તેના મૂળ બિંદુમાં જ જઈને વિલીન થઈ જાય છે. શ્રી કૃષ્ણ આ અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન કહે છે અને વિરોધી લાગતી વાતોનો અહીં યોગ સાધી બતાવવામાં આવ્યો છે. આત્મા સૂક્ષ્મ છે અને પરમાત્મા અતિ સૂક્ષ્મ છે. જ્ઞાન માર્ગમાં શ્રદ્ધાથી જ આગળ વધાય. શ્રદ્ધા એટલે સમર્પણ. વિજ્ઞાન એ વિશ્લેષણનો માર્ગ છે. વિજ્ઞાન પૃથક્કરણ કરીને આગળ વધે છે. વિજ્ઞાનનો વિષય પદાર્થ છે, તેનો માર્ગ સંઘર્ષનો છે અને તે જળને સ્પર્શે છે અને જ્ઞાન ચેતન તત્વને સ્પર્શે છે. આ બંનેનો યોગ થાય એટલે આવિર્ભાવ થાય. બંને અલગ થાય એટલે ન રહે જ્ઞાતા કે ન રહે જ્ઞેય, પછી રહે કેવળ જ્ઞાન. જળ જળમાં પ્રવર્તે છે અને ચેતન ચેતનમાં પ્રવર્તે છે. સંસાર એટલે જ પ્રકૃતિ અને પરમાત્મા, અને પરમાત્મા પ્રકૃતિથી પર છે. સંસાર છે પ્રકૃતિનું સર્જન, માટે તે વિનાશી છે, પરંતુ પ્રકૃતિથી પર પરમાત્મા અવિનાશી છે. પ્રકૃતિનું પૃથક્કરણ કરીને તેને જાણી શકાય, જોઈ શકાય, પણ પરમાત્માનું પૃથક્કરણ કરી જોઈ જાણી ન શકાય. પ્રકૃતિનું આવરણ ખસે એટલે પરમાત્માની પ્રતીતિ થઈ જાય. આગળ ચાલતા શ્રી કૃષ્ણ પ્રકૃતિના ભેદ કરીને બતાવે છે. સત્વ, રજસ અને તમસ તેને માયા કહે છે અને તેને ઉલ્લંઘીને જ પરમાત્મા સુધી પહોંચી શકાય. જે મને ભજે છે તે માયાને ઉલ્લંઘીને મને પ્રાપ્ત થાય છે. ગૂઢાર્થ એ છે કે તમારી દૃષ્ટિ તમે પ્રકૃતિ તરફથી ઉઠાવી લો અને તેની ઉપર રહેલ પરમાત્મા તત્વ તરફ કરો. જેવી દૃષ્ટિ બદલાશે કે તુરત જ તમારી સૃષ્ટિ બદલાશે. વાતનો મર્મ એ છે કે જળથી ખસો અને ચેતન અનુભવો. ત્રણેય પ્રકૃતિઓ મોહથી રંગાયેલી છે. તેમની વચ્ચે ફરક છે આછા અને ગાઢા રંગનો. વસ્તુને રંગ આપનાર રાગ અને દ્વેષ છે. રાગ અને દ્વેષ મોહના સંતાનો છે. રાગ દ્વેષ જેવા ખસ્યા કે નિર્મળ અને રંગ રહિત અસ્તિત્વની પ્રતીતિ થવા લાગવાની અને મન શાંતિથી ભરી જવાનું. શ્રી કૃષ્ણ કહે છે કે માયાને આધીન રહેલ લોકો આસુરી સ્વભાવવાળા હોય છે. આવા લોકોને મૂઢ કહે છે, જેઓ મને ભજતા નથી. પરંતુ જે લોકો પરમાત્માને ભજે છે તેઓ 4 પ્રકારના હોય છે: અર્થાથી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની. જે લોકોએ શ્રદ્ધાથી અસ્તિત્વનો અથવા પરમાત્માનો સ્વીકાર કર્યો છે તેના મનમાં કાંઈ ઊંચાટ હોતો નથી, તેને કાંઈ દ્વિધા હોતી નથી. આવા લોકોને શ્રી કૃષ્ણે જ્ઞાની કહ્યા છે. આ 4 પ્રકારના ભક્તોમાં અનન્ય પ્રેમવાળા જ્ઞાની ભક્ત ઉત્તમ છે. જ્ઞાની ભક્તો તો સાક્ષાત મારા સ્વરૂપ જેવા જ છે અને તેઓ મારામાં સ્થિત છે, તેથી તેઓ મને પ્રિય છે. આ આખી વાત સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાની છે, આકારમાંથી નિરાકાર તરફ જવાની છે, મૂર્તમાંથી અમૃત તરફની યાત્રા કરવાની છે, દ્રવ્યમાંથી ભાવમાં જવાની અહીં વાત છે. વાત ઘણી વસમી છે, સૌને સમજમાં આવે એવી નથી. અત્યારે ભલે આપણે આવી ભગવત્તાના મંદિરમાં પ્રવેશી ન શકીએ, પણ શિખરના દર્શન તો કરી જ શકીએ છીએ. વાતને ઊંડાણમાં લઈ ગયા પછી હવે શ્રી કૃષ્ણ વાતને હળવી કરતા કહે છે કે મોહને કારણે માણસો અજ્ઞાનમાં વર્તે છે. મોહનું કારણ રાગ અને દ્વેષ છે. વાસ્તવિકતામાં દ્વેષ એ સ્વતંત્ર કારણ નથી, પણ રાગનું જ પરિણામ છે. રાગ જ આગળ જતા દ્વેષનું કારણ બને છે. જે રાગ દ્વેષ રહિત થઈ જાય છે તેના બધા પાપો નાશ થઈ જાય છે અને સ્વાભાવિક રીતે
આવા લોકોના સર્વ કામો નિષ્કામ ભાવથી થતા રહે છે. આ પ્રકારના લોકો મને સર્વ રીતે ભજે છે. જે લોકો મારું શરણું સ્વીકારીને જન્મ મરણથી છૂટવા પ્રયત્ન કરે છે, તેઓ બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મ અને સંપૂર્ણ કર્મને જાણે છે. અધ્યાયને અંતે શ્રી કૃષ્ણે બહુ મહત્વની વાત કરી છે કે જે પુરુષ અંતકાળે અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે, મારા આત્મ સ્વરૂપને જાણે છે, તેનું સ્મરણ કરે છે, તેનામાં સ્થિત કરે છે, તે છેવટે મને જ પ્રાપ્ત કરે છે. આમ કહીને શ્રી કૃષ્ણ જીવનની અંતિમ ઘડી સાચવી લેવા ઉપર ભાર મૂક્યો છે, કારણ કે અંતિમ ઘડીમાં માનવીના ચિત્તમાં જે ભાવ હોય છે તે તરફ તેની મરણોત્તર ગતિ હોય છે. આ અંતિમ ઘડી સાચવી લેવા માટે તેમણે તેમનું અર્થાત પરમાત્માનું સ્મરણ કરી તેમાં સ્થિત કરવાની વાત કરી છે. પરમાત્માનું સ્મરણ એટલે સ્વનું વિસ્મરણ અને આત્મ સ્વરૂપનું ચિંતવન. અંતકાળે કેવળ પરમાત્માનો જ વિચાર કરો અને તેને જ સર્વરૂપે કલ્પી સ્વીકારી તેની શરણાગતિ સ્વીકારી તેનું સ્મરણ કરતા રહો. એનાથી વધારે કાંઈ માનવી તે સમયે કરી શકે તેમ હોતો જ નથી અને તે જ ઈષ્ટ છે. તે આત્મ સ્વરૂપનું ચિંતન કરતાં પરમાત્માને સમર્પિત થઈને દેહ છોડે છે, તે છેવટે પરમાત્માને જ પ્રાપ્ત કરે છે, એમ શ્રી કૃષ્ણ કહે છે. આ વાત જીવનમાં ચૂકવા જેવી નથી. જે આ વાત ચૂકે છે તે જીવન ચૂકી જાય છે. અંતિમ પળે વાસુદેવ જ ઈષ્ટ છે, એ જ આધાર છે અને એ જ પ્રાપ્તવ્ય છે. આ જ જ્ઞાન અને આ જ વિજ્ઞાન છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.